લે આવી ગયા તમે? ના ના હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું તમે ફ્રેશ થઈ જાઓ પછી મારે તમારું એક કામ છે. એક મિનિટ ઉભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે શું કામ છે? ના ના એ તો કાલ રવિવાર છે ને એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે? આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. બરોબર છે. ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો. કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. હું ગાંડો નથી થઈ ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. અરે વાલી આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો ને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના એ તો બહુ હેવી છે, એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા ઈ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી, એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે, ઈ પહેરી લે. ઈ એક નંબર લાગશે તને. હા ઈ તો વેસ્ટર્ન છે, એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે, લગ્નમાં થોડુંક ઈ પહેરાય. એ ભાઈ હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને હજી ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને એને ઘસી એકદમ ચાંદી જેવી ઉલડી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે. વાત તો સહી હે. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભભળા મારવા મળ્યો. જો કે કાંઈ અકલ બકલ છે કે નહીં? નવરા આપડા કામ જ વધારા રાખે નકરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉલડી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. શાળામાં માસ્તરે છોકરાને લાફો મારતા 50,000 નો દંડ. આ મારું જબરું હારું. આવી સ્કીમો જો અમારા વખતે હોત ને તો અમારી પાસે લગભગ 2-4 બંગલા, એકાદું ફાર્મ હાઉસ, એકાદી લક્ઝરી ગાડી અને કદાચ પર્સનલ પ્લેન પણ હોત. કેમ? શું કેમ? અરે કેમ વાળી ઢેબેડી નાટતા અમારા વખતમાં. વાંકા વાળતા ગરદા મારી જૂના શિક્ષકોની વાત જ ન થાય. કાઈ નહીં, હવે રેવા દ્યો ને. જૂનું યાદ કરીને શું ફાયદો? ફાયદો કાંઈ નથી, પણ નુકસાન તો હજી એનું ઈ જ છે. કેમ? શું કેમ? તો પેલા ઈ ઢીબેડતા હતા, હવે તમે ઢીબેડો. પાણી પાસેથી દંડે હું લેવો? ઓય તમે ઓલી સામે વાળીનું કંઈક કરો ને. મારી હારે નકરું વાત જ કરે છે. જઈ હોય તી વાતતી જ હોય. આજ પાછી મારી હારે બાઈથી. ના હોય. હા તમે કંઈક એનું કરો ને. તું જરાય ટેન્શન લેતી નહીં. આજ તો વારો જ પાડી દો. તું ઊભી રહે, તું ટેન્શન જરાય લેતી નહીં. અચ્છા. હું કેટલા દિવસ ત્યાં જોઉં છું, એના મનમાં સમજે છે હું. તું શાંતિ રાખ. ઠીક હે. આજ મોકો મળ્યો છે ને, ઉપાડી દો, વારો પાડી દો. એમ તો હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે. બરાબર, જેમ આવે એમ બોલે છે. પણ આજ મોકો મળ્યો છે, એના ઘરે જઈને જોતું. આજ તો મૂકું નહીં, આજ તો તું જોતું. ઈ ઘરે એકલી જ છે ને? હા જોતું આજ. ઉભા રહ્યો 1 મિનિટ. તમારે એની હારે બાથવા જવાનું છે. આ તૈયાર થઈને બકા ભરવા નથી જવાનું.
ભાઈ આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે, જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે, અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં, અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રીલમાં એક પતિ અને પત્નીને કહેતો હતો, હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. હાલા હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર? હા, અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા રાખું રાખું, બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला। હા આપો. અમારો સેલ્ફી ફોટો હારો જ નથી આવતો. જો કેટલી વાર કેમેરો સાફ કર્યો. એક વાર તમારું ડાચું સાફ કરીને પડી જવો તો કદાચ સારું આવી જાય. તારું ડાસું જો પેલા ભેણા વાહ જેવું હે, મારું હારું જ છે. મારું સારું જ છે. ઓનો હજી. હું નકરું સાંભળે રાખું છું ફોનમાં. હું બોલી? હું નકરું ફોનમાં સાંભળે રાખું છું. મૂકો ને મોબાઈલ. અરે મોદીજીના મનની વાત સાંભળો ગાંડી. મારા મનની વાત કોઈ દી સાંભળી નહીં આ 10 વર્ષમાં. તું જે બોલે ને એને મનની વાત ના કહેવાય. अच्छा એ મનનો વહેમ કહેવાય, ठीक है। મનનો ઉકળાટ કહેવાય, મનની ભડાસ કહેવાય. વાહ મોદીજી વાહ, વાહ 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 વાહ. જસો ક્યાં ગયા? જસો શું થયું બોલ, શું કરે આ તું? તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું, ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા? હા, દેવા દે માગે. ક્યાં ભારે થઈ ગયા? ઉપડી તો ગયા. આ શું છે? તો પછી એ સાંજ ના આયા શું કરે છે? ઉપાડો ને નાખો બહાર. ये भगवान क्या जुलुम है। હે જસો હા સાંભળો છો? પૂજા માટે ફૂલ લાવશો? લઈ આવું ને. એની બાજુમાં પેલી પાયલ રહે છે, એને મેં પૂછી લેજે. જો એને લાવવાના હોય તો એને આટલું લેતો આવું. એ આપણી ઘરની પૂજા માટે ફૂલ લાવવાનું કહું છું. જેમ ભગવાનને ચડાવવાના ફૂલની વાત. અંદર આવો, તમારી પૂજા કરવામાં. જલ્દી આવજો. देखा आपने लापरवाही का नतीजा है।